નમસ્કાર ડીડી ન્યૂઝના દર્શકો, આપ સૌનું અમારા સમાચાર બુલેટિનમાં હાર્દિક સ્વાગત છે। દાહોદ શહેરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈ આમ આદમી પાર્ટીએ ફરી એકવાર નગરપાલિકા સામે અવાજ ઉઠાવ્યો છે। એક અઠવાડિયા પહેલા પાર્ટીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી અને આજે ફરીથી કાર્યકર્તાઓએ મુદ્દે થયેલી કાર્યવાહીની માહિતી મેળવવા ચીફ ઓફિસરની મુલાકાત લીધી। આખરે આ મુદ્દે શું પ્રગતિ થઈ, ચાલો જાણીએ વધુ વિગતો આપણા આ વીડિયો દ્વારા। દાહોદ શહેરમાં પીવાના પાણીની અછત અને અનિયમિત સપ્લાયનો મુદ્દો દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહ્યો છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એક અઠવાડિયા પહેલા દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આ સમસ્યા ઉકેલવા માટે રજૂઆત કરી હતી। આજે એટલે કે એક સપ્તાહ બાદ પાર્ટીના કાર્યકર્તા ફરીથી ચીફ ઓફિસરને મળ્યા અને આ રજૂઆત પર શું પગલાં લેવા તેની માહિતી માંગી। ચીફ ઓફિસરે જણાવ્યું કે પીવાના પાણીની સમસ્યા ઉકેલવા માટે વધુ એક અઠવાડિયાનો સમય જોઈએ છે અને આમ આદમી પાર્ટીની રજૂઆતની સંપૂર્ણ તપાસ કરી લેખિત જવાબ આપવામાં આવશે। આજ રોજ આમ આદમી પાર્ટી દાહોદ શહેર દ્વારા ચીફ ઓફિસર સાહેબ શ્રીની મુલાકાત લેવા માટે આવ્યા હતા। ગયા બુધવારના રોજ અમે દાહોદ શહેરને જે અનિયમિત પાણી મળે છે એના વિરોધમાં અને દાહોદ શહેરને ક્યારથી રેગ્યુલર પાણી મળશે પીવાનું એનો સવાલ અમે કર્યો હતો। એનો જવાબ લેવા માટે અમે આવ્યા હતા। ચીફ ઓફિસર સાહેબ શ્રીએ મુલાકાત આપી છે અને એમણે હજી એક અઠવાડિયાનો સમય માંગ્યો છે। એમણે એવું કહ્યું છે કે હજી એક અઠવાડિયાનો સમય આપો, હું તમને પાકી માહિતી લેખિતમાં પૂરી પાડીશ। અને અમે શ્વેતપત્રની પણ માંગણી કરી છે કે દાહોદ નગરપાલિકા દ્વારા એક શ્વેતપત્ર બહાર પાડવામાં આવે જેમાં પાણીનો રેગ્યુલર સમય, પ્રેશર, કયા વિસ્તારમાં કેટલું પાણી આપવામાં આવે છે એની તમામ માહિતી આપવામાં આવે એની માંગણી કરી છે અને સાહેબ શ્રીએ સ્વીકાર્યું છે અને એમણે એક અઠવાડિયાનો સમય હજી માંગ્યો છે। એટલે અમે ફરી પાછા હવે આવતા બુધવારે સાહેબ શ્રીની મુલાકાત લઈશું અને જવાબ મેળવીશું। અને વિશેષમાં ગઈ બુધવારે જ્યારે અમે આમ આદમી પાર્ટીએ જ્યારે આવેદન આપ્યું ત્યારે ભાજપના એક કાઉન્સિલર શ્રીએ એવો આક્ષેપ કર્યો કે આમ આદમી પાર્ટી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, ખોટી ખોટી વાતો કરી રહી છે। એટલે એના અનુસંધાનમાં હું આજે કાઉન્સિલર શ્રીને જવાબ આપવા માંગુ છું કે જો આમ આદમી પાર્ટી ખોટી છે, તમે જે વાત કરી છે કે રેગ્યુલર પાણી આવે, તો સૌથી પહેલા તો મારું એવું માનવું છે કે એમણે કાઉન્સિલર શ્રીએ દાહોદની જનતાનું જ અપમાન કર્યું છે, દાહોદની જનતાને જૂઠી કીધી છે। કારણ કે આ રજૂઆત કોઈ આમ આદમી પાર્ટીની ઉપજાવેલી કે અમારી પોતાની રજૂઆત નથી, આ તો જનતાની રજૂઆત છે। એમના પોતાના જે વોટ્સએપના એકાઉન્ટ ચાલે છે એમાં દરરોજ સવારે પાણીની જ રોકકળ ચાલતી હોય છે। આખું દાહોદ શહેર પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યું છે અને એમણે જાતે જ કહ્યું છે કે હું પાણીના ટેન્કરો ફેરવું છું। તો પાણીના ટેન્કરો એમને કેમ ફેરવવા પડ્યા? જ્યારે પાણી નથી આવતું તો એમણે એમના ફોટાવાળા ટેન્કરો ફેરવવા પડે છે। એટલે પાણીની સમસ્યા તો છે જ, પણ એમણે એવું કહ્યું કે આમ આદમી પાર્ટી લોકોને ગેરમાર્ગે દોરે છે। તો આમ આદમી પાર્ટી કોઈ ફાંકા ફોજદારી કરવા વાળી પાર્ટી નથી, ભણેલા ગણેલા અને સુવ્યવસ્થિત લોકોની સાચી, તર્કબદ્ધ અને માહિતીસભર સાબિતી સાથે કરવા વાળી પાર્ટી છે અને એ આખું દાહોદ શહેર જાણે છે। અને એના સબૂત રૂપે હું આપને જણાવવા માંગુ છું કે આ સમાચાર પત્રના કટિંગ છે, આ કોઈ અમારા બનાવેલા કટિંગ નથી। આ 145 કરોડનો ખર્ચ દાહોદમાં 5 દિવસે પાણી મળે છે। સ્માર્ટ સિટી દાહોદમાં નરકાગાર, એમાં પણ તમે વિશેષ દેખો તો પાટા ડુંગળીનો જથ્થો હોવા છતાં પાણી મળતું નથી, 5-5 દિવસે પાણી મળે છે। આ સમાચાર પત્રોમાં છપાયેલા તમામ કટિંગ સમાચાર પત્રોના છે। એટલે શું કાઉન્સિલર શ્રી સમાચાર પત્રોને કે પત્રકારોને પણ જૂઠા સાબિત કરવા માંગે છે કે દાહોદની જનતાને જૂઠા સાબિત કરવા માંગે છે? એ જાતે જ પાણીનું ટેન્કર ફેરવે છે। કેમ પાણીનું ટેન્કર ફેરવવું પડે અમને? જો પાણી રેગ્યુલર આવતું હોય તો પાણીનું ટેન્કર ફેરવવું જ શા માટે પડે? પાણીનું ટેન્કર એ તમારી અવ્યવસ્થાના પરિણામે છે। એટલે આ વસ્તુ સ્પષ્ટ છે કે પાણી મળતું નથી રેગ્યુલર અને અમે એ જ રજૂઆત કરી છે અને એ વાત કાયમ માટે સ્પષ્ટ વાત છે કે સાહેબશ્રીએ અમને કીધું પણ છે કે હજુ પણ 3-4 દિવસના ગેપે મળશે પાણી, હજી પણ સમય લાગશે એવી વાત કરી છે એમણે। ઓરેલી ચર્ચામાં એમણે એવું જ કીધું કે હજી પણ 3-4 દિવસનો ગેપ રહેશે। આમ આદમી પાર્ટીએ નગરપાલિકા પાસે એક શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરી છે, જેમાં દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો સપ્લાય કઈ તારીખે, કયા સમય અને કેટલા પ્રેશર સાથે આપવામાં આવશે તેની સ્પષ્ટ વિગતો હોવી જોઈએ। પાર્ટીના કાર્યકર્તાએ ચેતવણી આપી છે કે એક અઠવાડિયા બાદ તેઓ ફરીથી ચીફ ઓફિસરની મુલાકાત લેશે અને આ મુદ્દે થયેલી કાર્યવાહીની ચકાસણી કરશે। આ સમગ્ર મુદ્દે આમ આદમી પાર્ટીએ ગોદી રોડના કાઉન્સિલર લખનભાઈ રાજગોર પર આક્ષેપ લગાવ્યો છે। ચાલો સાંભળીએ લખનભાઈ રાજગોરનું આ મામલે શું કહેવું છે।
મારા મિત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આજે જે એક મારા માટે નિવેદન આપ્યું છે કે પાણીના ટેન્કર ચલાવે છે, પાણી નથી આવતું એટલે અમે સીઓ સાહેબને પૂછવા આવ્યા છે કે પાણીનું શિડ્યુલ શું છે, કઈ રીતે આપો છો પાણી, એ અમને લેખિતમાં આપો. મિત્રો, આના માટે તમારે દરેક વિસ્તારમાં ફરી અને ખરેખર લોકોને જે સમસ્યા છે, તમે કહો છો ને અમે લોકો માટે સમસ્યાનું સમાધાન કરવા નીકળ્યા, લોકોને પૂછો તો ખરા કેટલા દિવસે કયા સમયે પાણી મળે છે. જે તે વિસ્તારના કાઉન્સિલરને પૂછો, આખું શિડ્યુલ આપી દેશે, એમાં લેખિત માંગવાની જરૂર જ નથી. અને બીજું કે તમે જે આમ આદમી પાર્ટીની વાત કરો છો મિત્ર, તો તમારી આમ આદમી પાર્ટી દિલ્હીમાં 1 વર્ષથી જે પાણીની મગજમારી હતી ને, ટેન્કરોથી પાણી આપતી હતી ને લોકોના જે ઝઘડા થતા હતા, એના માટે તો આખી સરકાર ગઈ તમારી. યાર, તમે દિલ્હીને પેરિસ બનાવવા નીકળ્યા હતા અને તમે ખાલી દિલ્હીને 10 વર્ષમાં પાણી નહોતા આપી શક્યા. એટલે પાણી દાહોદ નગરપાલિકા અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર 140 કરોડના ખર્ચે છેક 84 કિલોમીટરથી લાવી અને પાણી છેલ્લા 10 વર્ષથી દાહોદની જનતાને પીવડાવે છે. જૂના આયોજન મુજબ જે પાટાડુંગરીથી પાણી આવતું હતું એ 8 MLD પાણી આજે પણ આવે છે. 8 MLD માં દાહોદને કશું જ ના થાય. આ કડાણા યોજના એ ભારતીય જનતા પાર્ટીની દેન છે. માન્ય અત્યારના વડાપ્રધાનને તે ઘડીના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની દેન છે કે એમણે આ દાહોદને પાણીની સમસ્યા ગમે તેવી જટિલ હોય એને ભારતીય જનતા પાર્ટી જ પૂરું કરી શકે છે. અને અત્યારે પણ જે નાની મોટી તકલીફો છે, ટાંકી બનાવવાની હતી, દાહોદના મોટા વિસ્તારો વધ્યા, સોસાયટીઓ વધી, એના માટે પૂરતા ફોર્સથી પાણી મળશે. અને પાણી જે 2 દિવસ છોડીને મળે છે, આવનારા સમયમાં એ 1 દિવસ છોડીને પણ પાણી મળશે. એવા આયોજન હેઠળ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા આજે કામ કરી રહી છે. બીજું, જે ન્યૂઝપેપરોમાં કે અહીં આવે છે પાણીનું ટેન્કર જે હું ચલાવું છું મારા વોર્ડ માટે, એવું નથી. પાણીનું ટેન્કર હું મારી પોતાની મરજીથી, અમુક જગ્યાએ મરણ પ્રસંગ થાય છે, અમુક જગ્યાએ લગ્ન પ્રસંગ હોય છે, સામાન્ય વ્યક્તિઓના ઘરે પાણીનો પ્રોબ્લેમ હોય છે, પાણીનું ટેન્કર આખો દિવસ ઉભા રાખવાના કોઈને 2000 ને કોઈને 3000 રૂપિયા ચાર્જ લાગે છે. મારી પોતાની મરજીથી આખા શહેરમાં મેરેજ પ્રસંગે અને કોઈને ત્યાં મરણ થયું એ પ્રસંગે પણ હું ટેન્કર ફ્રી ઓફ ચાર્જથી ટેન્કરની સેવા આપું છું. એ મારી પોતાની એનાથી આપું છું, એના પાર્ટી જોડે કે કોઈના જોડે કોઈ લેવા દેવા નથી. ને હા, ચોક્કસ કે જે દિવસે પાણીની કોઈ તકલીફ હોય છે તે દિવસે એ ટેન્કરનો ઉપયોગ કરી અને જે લોકોના ઘરે પાણી નથી તો પહોંચાડવાની મારી નૈતિક ફરજ આવે છે કાઉન્સિલર તરીકે. બીજું, કામની બાબતે ચેલેન્જ કરજો, પૂરો અભ્યાસ કરીને ચેલેન્જ કરજો. એ ચેલેન્જને સ્વીકારા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા 24 કલાક 365 દિવસ લોકોની સેવામાં તત્પર હોય છે. રાત્રે 2 વાગે પણ કોઈનો ફોન આવે, નગરપાલિકા સિવાયના કોઈ વિષય હોય તો બી પ્રજાની પડખે ઉભા રહેવા વાળા અમે વ્યક્તિઓ છે. અમે કોઈની ચેલેન્જથી નથી ડરતા અને કોઈ આવી પાર્ટીથી પણ નથી ડરતા. આ જ પાર્ટી, તમારી પાર્ટી ગયા વખતે પણ મેદાનમાં હતી ને આ વખતે 10 ગણા મેદાનમાં આવજો સાહેબ. ભારતીય જનતા પાર્ટી એનું કામ કરીને જ બતાવશે. આભાર. આમ દાહોદના નાગરિકો હવે આ મુદ્દે ઝડપથી ઉકેલની અપેક્ષા રાખે છે. નગરપાલિકા સમસ્યાને લઈ શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે. DTV ન્યૂઝ આ મુદ્દાને સતત ફોલો કરશે અને તમને દરેક અપડેટ્સ પહોંચાડશે. અમારી સાથે જોડાયેલા રહો અને આવી જ મહત્વની ખબરો મેળવતા રહો. DTV ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને લેટેસ્ટ અપડેટ્સ મેળવો. તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂર જણાવો. નમસ્કાર.